રાજકોટમાં એક સમૂહ લગ્નમાં એક ચોંકાવનારી ઘટના બની। રાજકોટમાં સર્વજ્ઞાધ્ય સમૂહ લગ્નનો આયોજકો ફરાર થઈ ગયા। માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજકો ફરાર થઈ ગયા હતા। બાદમાં લગ્ન બંધ કરી દેવામાં આવ્યા હતા। ઘણા વરરાજા, કન્યા અને જાનૈયાઓ રજડી પડ્યા હતા। ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મળતી માહિતી અનુસાર રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા માધાપુરી ચોકડી પાસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 28 યુગલો લગ્ન કરવાના હતા। લગ્નનો મંડપ તૈયાર હતો, પરંતુ જ્યારે વરરાજા અને કન્યા પોતાનો જીવ બચાવીને લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે ત્યાં કોઈ વ્યવસ્થા જ ન હતી। જ્યારે તેમણે આયોજકોનો સંપર્ક કર્યો તો આયોજકોને જાણ કરી હતી, ત્યારે તેમને ખબર પડી કે આયોજકો ત્યાંથી ગાયબ થઈ ગયા છે। તો આ રીતે વ્યવસ્થાના અભાવે 28 યુગલોના લગ્ન અટકી ગયા। આજે જ્યારે કન્યા અને વરરાજા લગ્ન સ્થળે પહોંચ્યા હતા ત્યારે કોઈ ન હતું। બધા એકબીજાના ચહેરા જોઈ રહ્યા હતા। તેઓ આયોજકોને શોધી રહ્યા હતા, પરંતુ તેમને કોઈ પતો લાગ્યો ન હતો। લગ્ન માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે 28 યુગલોના પરિવારો હવે હાલ ચિંતિત બન્યા છે કે તેમના લગ્ન કેવી રીતે થશે। લગ્નની બધી તૈયારીઓ પૂર્ણ થયા પછી પણ લગ્ન થઈ શક્યા નથી। તો આ પછી મોટી સંખ્યામાં લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો। આ સમૂહ લગ્ન માટે આયોજકોએ 40,000 રૂપિયા એકઠા કર્યા હતા। આયોજકોના ચંદ્રેશ છાત્રાલયો દીપક હિરાણી અને દિલીપ ગોહિલ નામ બહાર પાડ્યા હતા, જેઓ હાલ ગુમ થઈ ગયા છે। જાનૈયાઓ આજે લગ્ન સ્થળે આવ્યા હતા ત્યારે ત્યાં કોઈ જ ન હતું। બધા એકબીજાના મોઢા જોઈ રહ્યા હતા, આયોજકોને શોધી રહ્યા હતા, પરંતુ તેમનો કોઈ અતોપતો ન હતો। લગ્નની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે 28 યુગલો લગ્ન કેવી રીતે થશે તે ચિંતા પરિવારજનોને હાલ સતાવી રહી છે। લગ્નની બધી તૈયારીઓ કરી લીધા બાદ પણ લગ્ન થયા ન હતા। આ બાદ મોટી સંખ્યામાં જાનૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો અને પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો। મહત્વનું કહી શકાય કે સમૂહ લગ્નના આયોજકો ચંદ્રેશ છાત્રાલયે પોતાનો બચાવ કર્યો હતો। બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર લેતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ટાઇફોઇડની સારવાર માટે હોસ્પિટલમાં ચંદ્રેશ હોવાનો દાવો કર્યો છે। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।